ઘરમાંથી ગરીબી અને આર્થિક તંગી કઈ રીતે દૂર કરવી? જય શ્રી કૃષ્ણ. ઘરમાંથી ગરીબી અને આર્થિક તકલીફ દૂર કરવા માટે કેટલાક ધાર્મિક, આધ્યાત્મિક અને વાસ્તુ આધારિત સરળ ઉપાયો છે. ખાસ અજમાવજો. નંબર 1, દર સોમવારે શિવલિંગ ઉપર કાચું દૂધ અને જળ ચડાવો અને 11 બિલ્વપત્ર અર્પણ કરો. સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જપ કરો અને જો શક્ય હોય તો ગરીબ લોકોને ભોજનનું દાન કરો. નંબર 2, દર શુક્રવારે સાંજે માતા લક્ષ્મી સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરો અને ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ એવું 108 વખત બોલો. દર મહિને એકવાર કંઈક મીઠી વસ્તુઓનું દાન કરો અને ઘરમાં સ્વચ્છતા રાખો. ખાસ કરીને રસોડું અને તિજોરીની સ્વચ્છતા માતા લક્ષ્મીને પ્રિય હોય છે. નંબર 3, નજર અને નકારાત્મક શક્તિ દૂર કરવા માટે દર શનિવારે નમકવાળા પાણીથી ઘરમાં પોતું મારો અને ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદર અને કુમકુમનો સ્વસ્તિક બનાવો. તમારા ઉપર કોઈની નજર હોય તો એને ઉતારવા માટે એક ચપટી કાળા તલ અથવા રાઈ 7 વખત માથા ઉપરથી ઉતારીને બહાર ફેંકી દો. નંબર 4, સૌથી મહત્વની વાત કે દરરોજ ઘરેથી નીકળતા પહેલા માતા પિતાનો આશીર્વાદ લો અને ઘરમાં શક્ય હોય એટલા લડાઈ ઝઘડા ઓછા કરો. પુષ્કળ મહેનત કરો અને સકારાત્મક વિચારસરણી રાખો. બસ આટલું કરો અને જુઓ કેવા અસરકારક પરિણામો તમને જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ.